મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો કરતા ભાજપા સરકારના કર્મચારીઓએ આજરોજ જાહેર માર્ગ પર મહિલા સાથે ઝપાઝપી કરતા નાગરિકોમાં રોષનો કેન્દ્ર બન્યા છે। શહેરના પોશ ગણાતા ઇલોરા પાર્ક વિસ્તારમાં અધૂરી માહિતીએ દબાણ તોડવા પહોંચેલા સેવા સદનના અધિકારીઓને જ્યારે સ્થાનિકોએ તોડફોડ કરતા અટકાવ્યા ત્યારે સેવા સદનના કર્મચારીઓએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ લીધા હતા અને સરમુખ ત્યારના સેનાપતિની જેમ સ્થાનિકો પર હુમલો કર્યો હતો। પોતાના પરિવારના એક સદસ્યને બચાવવા વચ્ચે પડેલ એક મહિલાને પણ સેવા સદનના પુરુષ કર્મચારીઓએ છોડી ન હતી અને મહિલા સાથે જાહેર માર્ગ પર ઝપાઝપી કરી હતી। પિંકી અગ્રવાલ નામની આ મહિલાનો વાંક માત્ર એટલો હતો કે એણે સેવા સદનના કર્મચારીઓને એવું પૂછ્યું હતું કે કમર્શિયલ બિલ્ડિંગના દબાણોના સ્થાને રહેણાંક વિસ્તારના ઓટલા કેમ તોડો છો અને અમુકના દબાણ તોડો છો અને અમુકના કેમ નથી તોડતા। मगजमारी ना करता। आगे से पहले ये लोगों ने हाथ उठाया, बाद में हमने हाथ उठाया है। क्या हुआ था पर ये लोगों ने गैर कानूनी हमारे सब पूरे उसमें तोड़ने का था, उधर नहीं तोड़ा, सीधा के हमारे घर पे ये लोगों ने हमला बुलाया है तोड़ने के लिए। गैर कायदेसर हमारे तोड़ने पे आगे से तोड़ना चाहिए, आगे किसी को नोटिस नहीं चाहिए और बीच में आके ये लोगों ने तोड़ने का चालू किया है। ऐसा क्यों तोड़ना है तो सभी पार्किंग नड़ती रही, क्यों नहीं नड़ती है? સેવા સદનના કર્મચારીઓનું આજનું કૃત્ય એટલી હદે અમાનવીય અને કાયરતાપૂર્ણ હતું કે જેને જોઈને લોકશાહી સ્તબ્ધ થઈ ગઈ હતી। સેવા સદનના કર્મચારીઓએ રીતસર એક યુવાનને બસમાં ઢસડી જઈ બસમાં તેના ઉપર લાતો અને લાફાનો વરસાદ વરસાવ્યો હતો। સેવા સદનના કર્મચારીઓ આજે જાણે શક્તિ પ્રદર્શનના મૂડમાં હોય તેમ સુભાનપુરા ઇલોરા પાર્ક વિસ્તારમાં ત્રાટક્યા હતા। કમર્શિયલ બિલ્ડિંગના પાર્કિંગમાં ઊભા કરાયેલા દબાણો તોડવાની કામગીરી કરવાની હતી, પરંતુ રહેણાંક વિસ્તારના ઓટલા તોડવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોનો રોષ વ્યાપી ગયો હતો અને સત્તાના મદમાં ચૂર સેવા સદનના અધિકારીઓ દંડા અને સળિયા લઈને સ્થાનિકો પર તૂટી પડ્યા હતા, જે પૈકી એક યુવાનને તો માર મારી તેના કપડાં ફાડી નાખ્યા હતા અને ત્યારબાદ સેવા સદનની બસમાં ઢસડી જઈ સેવા સદનના અધિકારીએ સળિયા વડે યુવકને ઢોર માર માર્યો હતો। એટલું જ નહીં, અધમુઆ થઈ ગયેલા યુવક પર સતત લાતો લાફા અને ગાળોનો વરસાદ ચાલુ રાખ્યો હતો। ત્યારે પ્રશ્ન થાય કે સેવા સદનના કર્મચારીઓને નાગરિકો પર હાથ ઉપાડવાની સત્તા આપી કોણે?